પાટીદાર પોલિટિક્સ જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે પાટીદારો કઈ તરફ હશે તે મુદ્દે ચર્ચા વિવાદ વાર્તા થતી હોય છે અને ગુજરાતમાં ભલે 2027માં ચૂંટણી હોય પણ પડદા પાછળની ગણતરીઓ અને લોબિંગ છે તે અત્યારથી જ શરૂ થઈ ગયું છે અને સૌ કોઈ જાણે છે કે ગુજરાતની સત્તાનો રસ્તો છે તે પાટીદાર વોટ બેંકથી જ પસાર થાય છે। ત્યારે 2027ની વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભાજપે અત્યારથી જ પાટીદાર સમાજ પર પોતાની પકડ મજબૂત કરવા માટે અત્યંત વ્યૂહાત્મક રણનીતિ શરૂ કરી દીધી છે। આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન ડિજિટલ। જેનું સૌરાષ્ટ્ર તેનું ગુજરાત, આ વાત આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ અને હવે આ એક રાજકીય કહેવત નથી પણ ગુજરાતની સત્તાનો અસલી સિંહાસન માર્ગ પણ છે। સૌરાષ્ટ્ર સત્તાના સમીકરણ બદલી શકવાની તાકાત ધરાવે છે। અહીં મોટાભાગના વર્ગ ગામડાઓ સાથે સંકળાયેલ છે અને ગામડાઓ ભાજપની નબળી નસ છે। ભાજપ કોઈ પણ સંજોગોમાં પાટીદારો ભાજપની તરફે રહે એ માટે હંમેશા પ્રયાસ કરે છે। સુરતમાં પાટીદારોનો આપ તરફી વધેલો ઝોંક હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પણ સૌરાષ્ટ્રમાં તક દેખાઈ રહી છે, જેને પગલે ભાજપ પણ હવે સક્રિય થઈ ગયું છે। તાજેતરમાં ભાજપના બે ટોચના નેતાઓ ગણાતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાટીદાર સમાજની બે સર્વોચ્ચ સંસ્થાઓના વડાઓ સાથે કરવામાં આવેલી બેઠકોએ રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી છે। ગુજરાતનું પાટીદાર પોલિટિક્સ મુખ્યત્વે લેવા અને કડવા પાટીદારોમાં વહેંચાયેલું છે। ભાજપની નવી રણનીતિ આ બંને પાવર સેન્ટર્સને એક સાથે સાધવાની છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કડવા પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમાન સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી હતી। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કડવા પાટીદાર મત પર સિદ્ધસર સંસ્થાનનો મોટો પ્રભાવ છે, જેથી સંગઠન સ્તરે આ બેઠક આગામી ચૂંટણી માટે અત્યંત મહત્વની ગણાય છે। જોકે ભાજપ એવું માને છે કે ઊંઝા ઉમિયાધામ સંસ્થાન અને ઉત્તર ગુજરાતના પાટીદારો હંમેશા પોતાની સાથે જ છે। આ બેઠક પહેલા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના લેવા પાટીદારોના સૌથી મોટા પાવર સેન્ટર ગણાતા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બેઠક કરી હતી। નરેશ પટેલ સાથેની સંઘવીની આ મુલાકાત માત્ર સામાજિક નહોતી। બિન પાટીદાર અને ઓબીસી ચહેરા હોવા છતાં જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીની જોડીને પાટીદાર સમાજને સાચવવાની જવાબદારી સોંપવામાં આવી હોય તેવું ચિત્ર છે ઉપસી રહ્યું છે। પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા સંગઠન મોરચે કડવા પાટીદારોને જોડી રહ્યા છે, તો ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવી લેવા પાટીદાર નેતૃત્વ સાથે સંબંધ મજબૂત કરી રહ્યા છે। સુરતમાં હર્ષ સંઘવીએ ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગના પાટીદાર અગ્રણીઓ સાથે લાંબો સમયથી મજબૂત પકડ બનાવી રાખી છે, જ્યારે જગદીશ પંચાલે અમદાવાદ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના પાટીદાર પરિવારો અને વેપારીઓ સાથે સીધું ટ્યુનિંગ ગોઠવ્યું છે। ભાજપ ક્યારેય ચૂંટણીની છેલ્લી ઘડી સુધી રાહ જોવામાં માનતું નથી। 2027માં કોઈ પણ પ્રકારની શાસન વિરોધી લહેર ઊભી ન થાય અને પાટીદાર મતોમાં કોઈ અન્ય પક્ષ ગાબડું ન પાડે તે માટે અત્યારથી જ ડેમેજ કંટ્રોલ છે તે શરૂ કરાયું છે। આપનું શું માનવું છે આ સમગ્ર પાટીદાર પોલિટિક્સને લઈને? અમને કોમેન્ટમાં આપના વિચાર જણાવો અને અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।